Good morning, friends. Today we are going to learn functions. ફંક્શન્સમાં શાના વિશે વાત કરવામાં આવી હોય છે એ આપણે શીખવાનું હોય છે. દાખલા તરીકે પ્રથમ આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું અને પર્સન એટલે વ્યક્તિ. વ્યક્તિનું વર્ણન કરવું. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન કે આ ફંક્શનની અંદર કોઈ વ્યક્તિનું આપણે વર્ણન કરવાનું હોય છે. બીજું એક ફંક્શન આજે આપણે શીખીશું કે જેની અંદર ડિસ્ક્રાઇબિંગ થિંગ, કોઈ વસ્તુનું વર્ણન કરવાનું હોય છે આની અંદર. ત્યાર પછી ત્રીજું એક ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશનનો અર્થ થાય છે સ્થળ કે જગ્યા. તો આ ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન એટલે કે સ્થળ કે જગ્યાનું વર્ણન કરવાનું હોય છે. આના જેવો સેમ શબ્દ છે લોકેશન પ્લેસ માટે, કે અહીં ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું, જ્યારે બીજો શબ્દ છે સ્પેસિફાઈંગ લોકેશન પ્લેસ. આની અંદર જે કે સ્થળ હોય કે સ્થાન હોય છે તેને નિર્ધારિત કરવાનું હોય છે. એ આપણે વિગતવાર આગળ જોઈશું. ત્યાર પછીનું ફંક્શન એક બીજું શીખીશું, કમ્પેરિંગ થિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. કમ્પેરિંગ એટલે સરખામણી કરવી, અને આ એક સ્પેશિયલ ટોપિક છે ડિગ્રીઝનો ગ્રામરનો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રથમ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન, કે જેની અંદર આપણે વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે. આ ફંક્શનની અંદર કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે આપણે વાત થતી હોય છે, અને આ ફંક્શનના જે કીવર્ડ છે WHO, હું, હુંસ અને હુમ. તો વાક્યની અંદર આવા શબ્દો આવી શકે અને આના દ્વારા વ્યક્તિ વિશે આપણે ચોક્કસ વાત કરવાની હોય છે, આનું ચોક્કસ વર્ણન કરવાનું હોય છે. પ્રથમ વાક્ય જોઈશું, નરેન્દ્ર ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. નરેન્દ્ર એ છોકરો છે કે જેને પ્રથમ ઇનામ મળ્યું. આની અંદર આપનો કીવર્ડ્સ WHO, હું છે. આના દ્વારા આપણને ખ્યાલ આવે કે આ કોઈ નરેન્દ્ર નામની કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે અહીં વાત થાય છે કે જેને પ્રથમ ઇનામ મળ્યું હતું. બીજું વાક્ય જોઈએ, ધ બોય હુ ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર. છોકરો કે જે ગાઈ રહ્યો છે, હુ ઇઝ સિંગિંગ, તે મારો ભાઈ છે. આની અંદર કીવર્ડ છે WHO, હું. તો આ પણ ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ બોય, છોકરાનું અહીંયા ડિસ્ક્રાઇબ થયું છે એટલે કે એનું વર્ણન થયું છે. ત્રીજું વાક્ય જોઈએ, કોમલ ઇઝ ધ ગર્લ. કોમલ એ છોકરી છે. હુંઝ, WHOS, હુંઝ એટલે કે જેનું. પર્સ ઇઝ સ્ટોલન, કે જેનું પર્સ ચોરાયું છે. તો આમાં કોમલ નામની કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે વાત થાય છે. પછીનું વાક્ય જોઈએ, ભાવિન ઇઝ ધ બોય. ભાવિન એ છોકરો છે. હુઝ ફાધર ઇઝ અ સરપંચ, કે જેના પિતા સરપંચ છે. પછીનું વાક્ય, કમલેશભાઈ ઇઝ ધ પર્સન. કમલેશભાઈ એ વ્યક્તિ છે. હુમ, WHOM, કે જેને વી ઓલ રિસ્પેક્ટ. કમલેશભાઈ એ વ્યક્તિ છે કે જેમને અમે બધા માન આપીએ છીએ. પછીનું વાક્ય, જીયા હોમ વી મેટ. જીયા કે જેને અમે મળ્યા હતા ઇઝ વેરી ક્લેવર. પછીનું એક વાક્ય, ગાંધીજી વોઝ એન ઓનેસ્ટ મેન. આ વાક્યમાં ગાંધીજી વિશે વાત થઈ છે કે તેઓ પ્રામાણિક માણસ હતા. તો વાક્યમાં કીવર્ડ સિવાય કોઈ
વ્યક્તિ વિશે આના વિશેષણથી વાત કરવાની હોય તો પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું આપણું ફંક્શન આવતું હોય છે કે અહીં ઓનેસ્ટ એ ગાંધીજી માટે વિશેષણ વપરાયું છે ઓનેસ્ટ. એટલે કીવર્ડ્સ હોય હું, હુંસ કે હોમ. આ સિવાય આ ફંક્શનમાં વિશેષણ પણ આવતા હોય છે. બીજું આ પ્રકારનું એક વાક્ય જોઈએ. સાગર ઇઝ અ ટોલ એન્ડ હેન્ડસમ બોય. આની અંદર બે વિશેષણ છે. ટોલ એટલે ઊંચો, હેન્ડસમ એટલે દેખાવડો. સાગર ઊંચો અને દેખાવડો છોકરો છે. તો આ ફંક્શનમાં ખાસ કરીને વ્યક્તિની વાત કરવાની આપણી હોય છે અને તેના માટે ખાસ આપણે આવા શબ્દો ઓળખવાના હોય છે. કીવર્ડ્સ અંદર WHO હું હોય છે કે જે વચ્ચે વાક્યમાં વચ્ચે હું વપરાય તો આનો અર્થ થાય છે કે જે. શબ્દ છે હું, તો આની અંદર કે જેનું, અને પછીનો શબ્દ છે હોમ કે જેમને. આવા કીવર્ડ્સ દ્વારા વાક્યમાં કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી હોય છે. આ સિવાય અન્ય એવા વાક્ય હોય નંબર 7 અને 8મું વાક્ય કે કોઈ વ્યક્તિ વિશે વિશેષણ વપરાયું હોય. ગાંધીજી માટે અહીં ઓનેસ્ટ વપરાયું છે, સાગર માટે ટોલ અને હેન્ડસમ નામના બે શબ્દો વપરાય છે વિશેષણ, એટલે કે એમના નામના અર્થમાં વધારો કરે છે. આ રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે. એ ફંક્શન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. પછીનું ફંક્શન જોઈએ. અહીં આપણે એક સાથે બે ફંક્શન શીખીશું. ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે કે સ્થળ કે જગ્યા, અને ડિસ્ક્રાઇબ કરવું એટલે કે વર્ણન કરવું. સ્થળ કે જગ્યાનું વર્ણન કરવાનું હોય છે. આના જેવું જ એક સરખું ફંક્શન છે આપણે કે સ્પેસિફાઈંગ. અહીં પણ લોકેશન ને પ્લેસ છે. પ્રથમ ફંક્શનમાં છે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવાનું, અને આ ફંક્શનમાં સ્પેસિફાઈંગ એટલે કે સ્થળ કે જગ્યા હોય આને નિર્ધારિત કરવું. સ્થળ કે જગ્યા કઈ જગ્યાએ આવેલી છે તે જાણી શકાય છે. નામ લગભગ સરખા છે. ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફરી એકવાર જોઈએ કે ડિસ્ક્રાઇબ કરવું એટલે આનું વર્ણન કરવાનું હોય છે, અને સ્પેસિફાઈંગ લોકેશન કે આ સ્થળ કે જગ્યા વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે તે જાણી શકાય છે, તેનું સ્થાન નિર્ધારિત કરવાનું હોય છે. શરૂઆત કરીએ પ્રથમ ફંક્શનની કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આ ફંક્શનમાં કોઈ પણ સ્થળ કે જગ્યાનું વર્ણન હોય છે. વિચ, વેર આ બંને શબ્દની પહેલા કોઈ ગામ, કોઈ શહેર, સ્કૂલનું નામ, બિલ્ડિંગનું નામ વગેરે જેવું સ્થળનું નામ હોય છે. આ ફંક્શનમાં કીવર્ડ છે વિચ, WHICH વિચ, અને WHERE વેર. પ્રથમ વાક્ય જોઈએ. પંચગીની is the place where we went for the picnic. પંચગીની એ સ્થળ છે કે જ્યાં અમે પિકનિકમાં ગયા હતા. WHERE વેર એટલે કે જ્યાં. આ કીવર્ડ છે. અહીં પંચગીની નામના સ્થળનું વર્ણન આવેલું છે. બીજું વાક્ય. લાલ કિલ્લા which is a famous monument is in Delhi. લાલ કિલ્લા કે જે જાણીતું સ્મારક છે તે દિલ્હીમાં આવેલું છે. અહીં કીવર્ડ્સ which છે. ત્રીજું વાક્ય. The market was crowded with people. અહીં કીવર્ડ્સ નથી છતાં પણ ફંક્શનનું જગ્યાનું વર્ણન છે કે ધ માર્કેટ એટલે કે બજાર, માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ પીપલ લોકોથી ખીચોખીચ ભરેલું છે. તો અહીં માર્કેટનું વર્ણન છે. પછીનું વાક્ય જોઈએ. ધ સોમનાથ ટેમ્પલ
વિચ ઇઝ એ ફેમસ શિવા ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. સોમનાથ મંદિર કે જે બહુ જાણીતું શિવ મંદિર છે તે ગુજરાતમાં આવેલું છે. હવે બીજું ફંક્શન સ્પેસિફાઈંગ લોકેશન પ્લેસ, બંને વચ્ચેનો મેં તમને ડિફરન્સ સમજાવી દીધો. ડિસ્ક્રાઇબ લોકેશનમાં વર્ણન કરવાનું હોય છે જગ્યા કે સ્થળનું, અને સ્પેસિફાઈંગ લોકેશન પ્લેસમાં આપણે કોઈ પણ વસ્તુ કે સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તે નિર્ધારિત કરવાનું હોય છે. કીવર્ડ્સ, આ ફંક્શનના કીવર્ડ છે ઇન, અંદર, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર અહીં, ધેર ત્યાં, અંડર નીચે, બિહાઇન્ડ પાછળ વગેરે શબ્દો આવેલા હોય છે. વાક્ય જોઈશું. પ્રથમ વાક્ય, ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. અહીં ઇન શબ્દ આવેલો છે, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ ટાઉન હોલમાં છે, તો આ વસ્તુ કે પ્લેસ કઈ જગ્યાએ છે આનું સ્થળ અહીં નક્કી કરેલું છે. બીજું વાક્ય, માય હાઉસ ઇઝ ઓન ધ ટીબી રોડ. મારું ઘર ટીબી રોડ આવેલું છે. ટીબી રોડ આ એક એરિયાનું નામ છે, વિસ્તારનું નામ છે. તો અહીં ઓન દ્વારા સ્થળ કે વસ્તુ ક્યાં આવેલી છે તે જાણી શકાય છે. ધ ટેમ્પલ ઇઝ બિહાઇન્ડ માય હાઉસ. મંદિર મારા ઘરની પાછળ આવેલું છે. તો અહીં બિહાઇન્ડ શબ્દ છે, આના દ્વારા મંદિર ક્યાં આવેલું છે મારા ઘરની પાછળ તેવું આપણે જાણી શકીએ છીએ. પછીનું ફંક્શન, ધે આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. તેઓ મેદાન પર રમી રહ્યા છે. ઓન ધ ગ્રાઉન્ડ અહીં કીવર્ડ છે ઓન. તો અહીં આ રીતે ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર આવા શબ્દો આવેલા હોય છે અને તેનાથી વસ્તુ કે સ્થળ કઈ જગ્યાએ છે તે જાણી શકાય છે. હવે બીજું ફંક્શન જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે કે વસ્તુ, ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. વસ્તુનું અહીં વર્ણન કરવાનું હોય છે આ ફંક્શનમાં, ડિસ્ક્રાઇબિંગ થિંગ. કીવર્ડ છે વિચ અને ધેટ. બંનેનો અર્થ થાય છે વિચ અને ધેટ, કે જે. વાક્ય જોઈશું. પ્રથમ વાક્ય, ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ. ઘર કે જે તમે ખરીદ્યું છે તે બહુ સરસ છે. અહીં વિચ શબ્દ દ્વારા કે જે વસ્તુનું વર્ણન થાય છે કે ઘર કે જે તમે ખરીદ્યું છે તે બહુ સરસ છે. પછીનું વાક્ય, ધ બુક that is lying on the table is famous for jokes. પુસ્તક કે જે ટેબલ પર પડેલું છે તે ફેમસ ફોર જોક્સ, જોક્સ માટે ફેમસ એટલે કે જાણીતું છે. અહીં પુસ્તકનું વર્ણન કર્યું છે આ વાક્યમાં. પછીનું વાક્ય, ધ બુક that you are reading is written by શેક્સપિયર. પુસ્તક કે જે તમે વાંચી રહ્યા છો તે શેક્સપિયર દ્વારા લખાયું છે. તો આ રીતે વાક્યમાં કોઈ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમમાં હાઉસ, બીજામાં બુક, ત્રીજામાં પણ બુક. આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. કમ્પેરિંગ થિંગ એટલે કે વસ્તુઓની સરખામણી કરવી. ફંક્શનનું બીજું નામ છે ડિસ્ક્રાઇબિંગ થિંગ ઓફ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે સરખામણી. આ એક ગ્રામરનો સ્પેશિયલ ટોપિક ડિગ્રીસનો છે કે આ ફંક્શનમાં બે કે બેથી વધુ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ, બે કે બે કરતાં વધુ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વચ્ચેની સરખામણી બતાવવામાં આવે છે. આના કીવર્ડ્સ, પ્રથમ
કીવર્ડ છે એઝ ની વચ્ચે કોઈ વિશેષણ હોય છે, આનો અર્થ થાય છે ના જેટલું. બીજો કીવર્ડ છે સો એઝ, એટલે કે ના જેટલું નથી. ફરી એકવાર જોઈ લઈએ કે એઝ એટલે કે ના જેટલું. બીજો કીવર્ડ છે સો એઝ, તો સો એઝ ની આગળ નોટ શબ્દ આવતો હોય છે. આ વાક્ય નકાર માટે વપરાય છે કે ના જેટલું નથી. પછીનો એક શબ્દ છે ઈઆર ધેન, એટલે કે ના કરતા વધારે. મોર ધેન શબ્દ, આનો પણ એ જ અર્થ થાય છે ના કરતા વધારે. અને પછીનો એક શબ્દ છે ધ ઈએસટી, તો આ કીવર્ડ્સમાં ધ આર્ટિકલ છે અને ઈએસટી કોઈ વિશેષણની પાછળ ઈએસટી શબ્દ લાગતો હોય છે, એટલે કે સૌથી વધારે. સૌથી વધારે અથવા ધ મોસ્ટ એટલે પણ સૌથી વધારે. હવે વાક્ય જોઈશું. પ્રથમ વાક્ય, યુવરાજ ઇઝ એઝ હેન્ડસમ એઝ દીક્ષિત. અહીં બે વ્યક્તિની સરખામણી કરી છે, યુવરાજ અને દીક્ષિતની. એઝ હેન્ડસમ એઝ એટલે કે ના જેટલું, એઝ હેન્ડસમ એઝ એટલે કે ના જેટલો દેખાવડો. તો યુવરાજ એ દીક્ષિતના જેટલો દેખાવડો છે. તો એઝ આની વચ્ચે કોઈ વિશેષણ આવે તો ના જેટલું સરખું છે તેવી સરખામણી કરવામાં આવતી હોય છે. બીજું એક વાક્ય, હિયાન્સી ઇઝ મોર એટલે વધારે, મોર હાર્ડવર્કિંગ ધેન મૈત્રી. હિયાન્સી એ મૈત્રી કરતા વધારે મહેનતુ છે. મોર ધેન ના કરતા વધારે, મોર અને ધેન બે શબ્દની વચ્ચે વિશેષણ આવેલું છે, હાર્ડવર્કિંગ એટલે કે વધારે મહેનતુ. ત્રીજું વાક્ય જોઈએ કે અહેમદાબાદ ઇઝ હોટર ધેન સુરત. અમદાવાદ એ સુરતના કરતા વધારે ગરમ શહેર છે. હોટર HOTTER, અહીં વિશેષણની પાછળ ER શબ્દ લાગતો હોય છે. હોટ તો હોટર HOTTER ધેન ER ધેન ના કરતા વધારે. અહેમદાબાદ ઇઝ હોટર ધેન સુરત. અમદાવાદ એ સુરતના કરતા વધારે ગરમ શહેર છે. પછીનું વાક્ય, ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલી, અને પાછળ EST શબ્દ લાગ્યો છે. COSTLY નો આઈ કર્યો અને EST છે. કોસ્ટલીએસ્ટ મેટલ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સોનું એ સૌથી વધારે કિંમતી ધાતુ છે. તો અહીં ધ અને પાછળ જે વિશેષણ હોય છે તેને EST પ્રત્યે લાગતો હોય છે. પછીનું વાક્ય જોઈએ, મિતેશ ઇઝ નોટ સો ક્લેવર એઝ. સો એઝ, ક્લેવર એટલે હોશિયાર, ના જેટલું નથી. નકાર વાક્યમાં સો અને એઝની વચ્ચે વિશેષણ આવતું હોય છે. મિતેશ એ મયંક ના કરતા વધારે હોશિયાર નથી. એઝ એટલે ના જેટલું, અને નોટ સો એઝ એટલે ના જેટલું નથી. પછીનું વાક્ય, સેજલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. સેજલ તે વર્ગમાં સૌથી વધારે હોશિયાર છોકરી છે. ધ ક્લેવરેસ્ટ CLEVER પાછળ EST પ્રત્યે લાગ્યો એટલે કે સૌથી વધારે. પછીનું વાક્ય, ઈશા ઇઝ ધ મોસ્ટ હાર્ડવર્કિંગ ગર્લ ઇન ધ ક્લાસ. ઈશા એ વર્ગમાં ધ મોસ્ટ સૌથી વધારે મહેનતુ છોકરી છે. પછીનું વાક્ય, મયંક ઇઝ નોટ ક્લેવરર ધેન મોહિત.
મયંક એ મોહિતના કરતાં વધારે હોશિયાર નથી. નોટ નકાર આવ્યો આગળ અને ઈઆરધેન હોશિયારની પાછળ ક્લેવરની પાછળ ઈઆરધેન લાગ્યો, ના કરતાં વધારે નથી. હવે બીજા ફંક્શન આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.